હાલો નાસ્તો કરવા કરી લ્યો, કરો તમે. હાલો બધાય નાસ્તો કરવા. તો અમારે નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે. સરસ મજાની આજ તો તીખારીને ભાખરી છે. ધ્રુવિતા શું કહે છે? હે ધ્રુવી આજે સ્કૂલે નથી ગઈ? કેમ નથી ગઈ બટા? ધ્રુવી સ્કૂલે કેમ નથી ગઈ? કેમ કે આજે ધ્રુવી બેન પડ્યા છે બીમાર. જો ઝીણો તાવ ભરાઈ ગયો છે અને ઉધરસ શરદી. એટલે મેં કાંઈ જમવું નહોતું. મેં કીધું લાવ થોડી તીખારી કરું ને તો ખાય. કા તીખારી એને બહુ ભાવે. અમને બધાને તીખારી તો ભાવે, સરસ લસણવાળી. જો હા હા, ચા દૂધ પીવાની ના પાડે છે. તો મેં દાલ તને તીખારી કરી દઉં ને તો એ ખાઈ લે. ઉઠી જ છે, ઉઠીને તરત નાસ્તો કરવા બેસી ગઈ. દવાખાને લઈ જાવી છે, તૈયાર કરી દો ને દવાખાને જઈ આવો, બરોબર હો ને? શું કેવું તમારું એ બાબતે? એ નાસ્તામાં વ્યસ્ત છે. અર્જુનને ખાવાનું મળી જાય ને એટલે એ વાતો તો કરે જ નહીં. હે એટલી સ્પીડમાં ખાતા હોય ને. હું જો હમણાં વિડીયો ઉતારીને ફોન નીચે મૂકીશ એટલે 2 મિનિટમાં ઊભા થઈ જાય નાસ્તો કરી. હા, હું વિડીયો ઉતારતી રહી જાઉં ને ખાતા રહી જાય. જાઓ. हेलो गाइस, जय श्री कृष्णा, राधे राधे। आज सबको मैं दिखाने वाली हूँ मेरी सारी ड्राइंग्स जो कि आप सब देखने वाले होंगे, इसलिए तो मैं आज आप सबके लिए आज हमारे पप्पा આવી ગયા છે અને આ જીનકુ અહીંયા રમવા આવ્યું છે. કા જીનકુ હે ને? તમે શું રમો છો? અમે રમતા નથી, આ જીનકુ રમવા આવ્યું છે. તો જો મારી બધી ડ્રોઈંગ્સ તમને હું જો આ ડ્રોઈંગ પછી પાણી બચાવો ને જીવ બચાવો. એનો મતલબ એમ છે કે પાણી નહીં બચાવો ને પાણીના જીવને બચાવો. અને એક દોરી છે. બિચારા પાર્વતી મને આવી રીતે પણ દોરી શક્યા. એટલે અને જો આ કેક છે અને આ તાજ ઓલું અને આ પણ આ ઢોક અને આ છે. પછી આ ડ્રોઈંગ જો કાર્સ બનાવી આપે. અને આ જે ડ્રોઈંગ દોરી છે અને આ લિટલ કૃષ્ણા અને અમારી ગેમનું ડ્રોઈંગ આ રીતે આ છે તે દોર્યું. અને આ જો કેવું છે. ને આ મંદિર. તો જો આ ડ્રોઈંગ્સ મેં તે કરી છે. તો જો ગાઈઝ મેં આ બધી ડ્રોઈંગ મેં તે કરી. મારી મમ્મીએ કે મારી મમ્મીએ કે મારા પપ્પાએ કોઈ પણ હેલ્પ નથી કરી કે મારા પપ્પાએ. જો મારા પપ્પા આવી ગયા છે. કેટલી વાર તું ગઈ જો મારા પપ્પા આવી ગયા, જો મારા પપ્પા આવી ગયા છે. અને ક્યારેક ક્યારેક એવી મસ્તી પણ કરી શકે. મસ્તી હું પણ કરું સાથે. જો અને આ જીનકુ જો જીનકુ નો કેમ તો તમને મારી ડ્રોઈંગ્સ કેવી લાગી હોય? જો તમને સારી લાગી હોય ને તો તમે મને કોમેન્ટ કરજો. આમ દેખાડો આવી ગયું. પણ હોશિયારા બહુ છે ને. અને આને દરરોજ રોજથી રમવાનું હોય. બટાટા બધાય ને ખમો હું તમને બતાવું. જો આ લોટ હોય ને, રોટલી બનાવવાનું, એનથી આ જીનકુ દરરોજ રમે. મારી ડ્રોઈંગ્સ તો મેં પેક કરી લીધી છે. હવે તેને મૂકવાનો સમય આવી ગયો. શીટ્સને પણ સાથે ડ્રોઈંગ્સને પણ હું મારા નામાં એક જ તે વસ્તુ બધી વસ્તુ મૂકું છું. તો ગાઈઝ જો
છે ને હવે અત્યારે અમે જો તમને હું કહું મારી વસ્તુઓનો જો સૌથી પહેલાં તો હું રાતે સૂઈ જાઉં 5 મિનિટ ફોન જોઈને પછી છે ને હું જો સવારે ઉઠી 5 મિનિટ બેસીને નાસ્તો કરીને રેડી થાવ પછી છે ને હું સ્કૂલે જાઉં પછી બપોરે જમવા આવું પાછી फिर खाना खा के ना मैं गाइस वापस अपने स्कूल जाती हूँ फिर छोटी रिसेस में जब मैं कुछ नहीं लाई होता ना तब ऐसे ही रहती हूँ और साथ में गाइस फिर मैं स्कूल से छुट्टी छुट्टी में आती हूँ ना तब फिर गाइस होमवर्क करती हूँ होमवर्क दिया हो तो फिर थोड़ी देर में कार्टून देखती हूँ और फिर मैं थोड़ी देर फ़ोन देखने के बाद गाइस मैं खाना खा लेती हूँ फिर खाना खा के सो जाती हूँ गाइस तो फिर मैं नाश्ता करती हूँ और फिर गाइस मैं सुबह उठकर फिर से रेडी होके नाश्ता करके स्कूल जाती हूँ फिर ऐसे छुट्टी होगी ना मुझे रविवार की ऐसे तो फिर हम कहीं कहीं जाते हैं घूमने और फिर उधर का भी वीडियो उतारते हैं फिर वो कभी कभी शॉर्ट्स में भी उतारते हैं और साथ में ये ब्लॉग भी बनाना उतारते हैं तो गाइस अभी हम खाना खाएंगे चलो क्या खाने में बनाया है आज देख सकते हो आप रिंगन खुद अपनी आँख से रिंगन का सब्जी भरता नहीं बैंगन का भरता नहीं बैंगन का भरता मुझे नहीं पसंद तो गाइस आपको कौन कौन सी खाने की सब्जी पसंद है जो सब्जी पसंद है ना उस पे आप लाइक कीजिए और फिर जो सब्जी आपको नहीं पसंद है ना वो हमको कमेंट कीजिए मुझे कौन कौन सी सब्जी नहीं पसंद है गाइस पहले तो बैंगन फिर तूरिया गलका પછી જે મારું પછી બીજું લુખું દૂધીનું શાક એ મને ભાવે ને તો દહીં આરે જ ભાવે બાકી પછી ન ભાવે મને એટલા શાકભાજી ન ભાવે અને એક છે કારેલું વિચાર કરો કારેલું કરવું હશે અને ભાવતું નહીં હશે ક્યારેક ક્યારેક તો મારી મમ્મી પણ પરાને ખવડાવે કેમ કે આ જમી લેવાય બટા કેમ કે આ બહુ હેલ્ધી કહેવાય છે આપણા શરીર માટે તો પણ હું થોડું એવું રાવા દઉં છું અને જમતી ન હોઉં એટલે મારી મમ્મી પછી મારી ફેવરેટ તીખારી બનાવી દેશે કારણ કે ભાખરી સાથે એટલે હમણાંથી મને હું હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને કેમ છો મજામાં જ છો ને બધા તો જો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અમે ધ્રુવિતા બપોરે સુઈ ગઈ હતી દવા પાઈ હતી તમે એના વિડીયો જોયા જ હશે કારણ કે પછી દવાખાને મેં નહોતી મોકલીને અગાઉનો દવાનો ભાગ એક પડ્યો હતો ને શરદી ઉધરસનો મેં એનો પાયો એટલે તાવમાં ઘણો ફેર પડી ગયો એટલે એની તબિયત એકદમ સારી છે કેમ સારું છે ને હવે તાવ જેવું નથી ને કંઈ એમ તો બપોર પછી એને આરામે કર્યો છે પાછો અને હમણાં થોડી વાર પહેલાં બેન ઉઠીને થોડુંક ફ્રૂટ્સ ને નાસ્તો ને એવું કરી અને પછી જોયું કાર્ટૂન પછી મેં દાલો ઘડીક કરીએ ટીવી બંધ અને આપણે બેસી ઘડીક વિડીયો લઈએ કેમ ધ્રુવી કેમ છે તારી તબિયત હવે આમ થોડી ઉધરસ લઉં એટલે આમ ગળા માટે આમ બળતું છે ઉધરસ તો આવે જ શરદી અત્યારે વાતાવરણ જ એવું છે ઠંડી ધુમ્મસ તડકો જ નથી એટલે બીમાર તો રહે જ અત્યારે થઈ જશે સારું છે રાતના જમવાની તૈયારી આ છે ઈડલીનું બેટર રાત્રે બનાવવાની છે ઈડલી અને મેંદુ વડા તો આ છે ઈડલીનું બેટર રેડી છે
અને એમાં મેંદુવડા માટે પલાળી છે દાળ અડદની. હજી આને મિક્સચરમાં ખીરું બનાવવાનું બાકી છે હજી આનું. કેમ ધ્રુવી? અને અહીંયા બફાય છે સંભાર માટે દાળ. બફાય છે હજુ તો ધ્રુવી. રાતનું જમવાની तैयारी. तो जो गाइस आपको ये वीडियो पसंद आई हो तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए, कमेंट कीजिए. बाय बाय, टेक केयर.